શ્રી વલ્લભાધીશ કી જય, શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય, શ્યામ સુંદર શ્રી અમને મહારાણી કી જય, શ્રી હરિરાય મહાપ્રભુ કી જય, ગોકુલનાથ કી જય. ગોપી ગીત આપણે ચાલે છે, તેમાં આગળ જોઈએ. ગોપી તો આપણે બધા ગોપી જ છીએ, પણ જેને કૃષ્ણ દર્શનની ઈચ્છા છે એ જ ગોપી છે. પછી એ શરીર સ્ત્રીનું હોય કે પુરુષનું, પણ મહાપુરુષો શરીરનો વિચાર કરતા નથી. ગોપી શબ્દનો અર્થ સુખદેવજી કરે છે કૃષ્ણ દર્શનની તીવ્ર ઈચ્છા, એ જ ગોપી. બધા ગોપી થઈનાનો પાઠ કરીએ અને નિત્ય પાઠ કરવાથી મન શુદ્ધ થાય છે, પ્રભુને પછી દયા આવે છે. પરમાત્માની સ્તુતિ કરતા ગોપી ભગવાનને પ્રથમ સંબોધન કરે છે. એવી રીતે ગોપીઓ કૃષ્ણ ભગવાન સાથે પ્રેમ કરી ચૂક્યા છે. હવે આગળ શ્રેષ્ઠાવસ્થા અને પરાવસ્થા. દેવ સ્વરૂપે પ્રકૃતિમાં શ્રેષ્ઠાવસ્થા જરૂર છે, પરંતુ પ્રકૃતિથી પરાવસ્થા નથી. શ્રેષ્ઠાવસ્થા બેવ ભૂમિમાં વાસ અને ભોગનો વૈભવ છે, પરંતુ વૈભવનો આનંદ નથી. આનંદ તો પરાવસ્થામાં છે. પરાવસ્થા એટલે અર્થ, કામ અને ધર્મ, મોક્ષ છેદ ઉડાવો. અર્થ અને કામનો, ધર્મ અને મોક્ષનો છેદ ઉડાડવો, અર્થાત પરના બીજા સુખ માટે સ્વાર્થવિહીન કર્મ ધર્મ કરવા અને પર બીજાની મુક્તિ મોક્ષ માટે, આનંદ માટે નિષ્કામ ભાવે ફળ ભોગવવા. અર્થ ધર્મમાં અસ્ત પામે અને કામ મોક્ષમાં અસ્ત પામે, એનું નામ પરાવસ્થા. અર્થ ધર્મથી ભિન્ન થાય ત્યારે સ્વાર્થ બને અને કામ મોક્ષથી ભિન્ન થાય ત્યારે સકામ બને. સ્વાર્થતા અને સકામતા સંપૂર્ણતયા પ્રાકૃતાવસ્થાના લક્ષણ છે. કૃષ્ણચિત બનેલી ગોપીઓના અર્થ અને કામને પડકારવા પોતાની આસપાસ ટોળે વળેલી ગોપ સ્ત્રીઓને શ્રી કૃષ્ણ પૂછે છે, મૃતાગમન કારણમ, તમારા આગમનનો હેતુ શું છે? કૃષ્ણ ભગવાન ગોપીઓને પૂછે છે કે તમારા આગમનનો હેતુ શું છે? હેતુ એ જીવનની પારાશીશી છે. સ્વાર્થ ભાવ અને સકામ ભાવ એટલે સંસાર ભાવ. સંસાર ભાવને અવિચ્છ પણ સતત અને સદાય બાંધી રાખનાર સાધન એટલે કીર્તિ અને લજ્જા, અને કીર્તિ અને લજ્જાને અંકુશમાં રાખનારું સાધન એટલે ભય. ભય અર્થ અને કામને દૂષિત બનાવે છે. દૂષિત અર્થ અને કામ સ્વાર્થ અને સકામ સ્વરૂપ ધારણ કરી ધર્મ અને મોક્ષને નષ્ટ કરે છે. માટે જ ગોપીઓના ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એ ચારેય ભયથી પડકારતા શ્રી કૃષ્ણ કહે છે, એશા રજની ઘોર રૂપા ઘોર સાત્વીન વેશિતા. રાત્રિ અને તે પણ ઘોર સ્વરૂપ, કારણ એકાંત છે. તમારા જેવી સંસારી સ્ત્રીએ, સંસાર ભાવવાળી સંસારમાં સુખ માનનારી સ્ત્રીએ ઘરનો ત્યાગ ન કરવો જોઈએ. કૃષ્ણ ભગવાન ગોપીઓને કહે છે, તમે અડધી રાતે ઘરનો ત્યાગ કરીને કેમ આવ્યા છો? આવા એકાંત સ્થળે આવવું ન જોઈએ, કારણ કે રાત્રિ ઘોર છે. ગોપી તીરછી નજરે મંદ મંદ હસતા, અરે કૃષ્ણ જુઓ તો ખરા, આજે તો શરદ પૂર્ણિમાની રાત્રિ છે, માટે અજવાળું છે. રૂપેરી પ્રકાશ ચારે બાજુ પથરાઈ રહ્યો છે. બ્રજના વૃક્ષો અને પુષ્પો પણ પ્રફુલ્લિત થઈ રહ્યા છે, અને પેલો નંદકુંવર સોને શોભાવતો શોભી રહ્યો છે. છતાં રાત્રિ ઘોર શાની? કૃષ્ણ કહે છે, શરદ પૂર્ણિમાની રાત્રિ છે, માટે તો ઘોર છે, ભયંકર છે. ગોપી કહે છે, આવી શુભ્ર, સ્વચ્છ, પવિત્ર, સંપર્કમાં આવનાર સ્થાવર જંગમ સૌને નવ પલ્લવિત કરનાર શરદ પૂર્ણિમાની રાત્રિને ઘોર તો નંદકુંવર વિના બીજું કોણ કહી શકે? કૃષ્ણ કહે, ગોપીઓ એવું નથી. સ્વજનના સાનિધ્યમાં શબ્દ પૂર્ણિમા સંસાર સાધક છે, કારણ એ કામ પ્રેરક છે. માટે જ સ્વજનનો ત્યાગ કરી આવા એકાંત સમયે નિર્જન સ્થાનમાં કામ પ્રેરક રાત્રિએ પરપુરુષના સાનિધ્યમાં સ્ત્રીત્વનો અસ્તિત્વ સંસારને બાધક છે. ગોપીઓ, તમે સંસારી છો. સંસારમાં તમારી અપકીર્તિ થાય, તમે નિર્લજ્જ કહેવાશો, તમારું અસ્તિત્વ લાજે અને તમારા સંસારનો નાશ થાય, એથી હું નથી ઈચ્છતો. પરંતુ સ્ત્રીને મન પોતાનો, સંસાર એ પોતાનું સર્વસ્વ છે. માટે તો શાસ્ત્રો કહે છે કે પતિ દુશીલ, દુર્ભાગી, વૃદ્ધ, જળ, રોગી, નિર્ધન હોય છતાં પતિ સ્ત્રી ભિન્ન હાતવ્યો, એવા પતિનો ત્યાગ કદી ન કરવો જોઈએ. કારણ કે પુરુષના સાનિધ્યમાં પ્રકૃતિ ઐશ્વર્ય વિભૂષિત છે, એનું નામ સૌભાગ્ય છે. પ્રકૃતિ પુરુષનું ઐશ્વર્ય છે અને પુરુષ પ્રકૃતિનું પ્રેરક બળ છે.
બંને એકબીજાના પૂરક છે. એની વિભિન્નતા એટલે જ સંસારનો વિચ્છેદ છે. કૃષ્ણ ગોપીઓ સંસાર એ નાશ કરવાની વસ્તુ નથી, ભોગવવા માટે છે. સંસારનું શ્રેષ્ઠતમ અલભ્ય સુખ જતું કરી અહીં આવવાથી તો તમારી અપકીર્તિ થશે. આમ શ્રી કૃષ્ણ ગોપીઓને અપકીર્તિનો ભય અને સંસાર સુખનું લોભન બંને એકસાથે બતાવે છે અને પોતાના ઘેર જવાનો આદેશ આપે છે. પરંતુ ગોપીઓ કંઈ કૃષ્ણની પરીક્ષામાં નાપાસ થાય એવી કાચી કે અપરિપક્વ નહોતી. ઉલટ ગોપીઓ તો કૃષ્ણને સામેથી ગદગદિત ભાવે કહે છે કે આટલા ક્રૂર ન થશો કૃષ્ણ. અરે જરા વિચાર તો કરો કે દેવતાઓ અને સંસારના મહાપુરુષો તમને પ્રસન્ન કરવા માટે, તમારા ચરણમાં આશ્રય લેવા માટે સંસારના તમામ વિષયોનો ત્યાગ કરીને આવ્યા છીએ. તમારા ચરણમાં સંસારના તમામ ઐશ્વર્યનું પણ ઐશ્વર્ય છે. માટે તો મહાપુરુષો તમારા ચરણની અપેક્ષાઓ સાંસારિક ઐશ્વર્યને તુચ્છ ગણે છે, કારણ કે તમારા ચરણરૂપ ઐશ્વર્ય દુર્લભ છે. એ દુર્લભ વસ્તુ તમને પ્રારબ્ધ યુગે પ્રાપ્ત થઈ છે અને અમારી પાસે એ જળવા રહે માટે કૃષ્ણ તમે કહો છો તેવી ઘોર રાત્રિએ અમે સંસાર સુખ અને તમામ વિષયોનો ત્યાગ કરી અહીં આવ્યા છીએ. તમે હવે સંસાર મુખનું પ્રલોભન આપીને અમને અહીંથી સંસારમાં મોકલવા માગો છો. અલભ્ય એવા તમારા ચરણનું શરણ, તમારા મુખનું દર્શન એ બંને અમારી પાસેથી લઈ લેવા માગો છો. ગોપીઓ એમ કે છે કે તમે આ ઘોર અંધારી રાતે આવ્યો છે એમ કરીને અમને બીવડાવવા માગો છો. અમને સંસાર મુખનું પ્રલોભન આપીને તમે સંસારમાં મોકલવા માગો છો ફરીથી. અમે તો તમારા ચરણનું શરણ કરવા માટે અને મુખનું દર્શન કરવા માટે જ આવ્યા છીએ. વેણુ શાને વગાડી? તો કોઈના પ્રારબ્ધની વસ્તુ ઝૂંટવી લેવી અથવા ઝૂંટવી લેવાનો પ્રયાસ કરવો એ ક્રૂરતા નથી. કૃષ્ણ તમારા દર્શન અને તમારા ચરણ સેવાથી સમૃદ્ધ થયેલા અમને હવે ગરીબ શાને બનાવો છો? કૃષ્ણ આવો ક્રૂર ન થશો. કૃષ્ણને કહે છે ગોપીઓ કે તમે આવા ક્રૂર ન થશો. અને આટલા ક્રૂર જ થવું હતું તો પછી તમે આ વેણુ વગાડી જ શા માટે? શ્રી કૃષ્ણ વેણુ વગાડવી એ પણ શું અપરાધ છે? ગોપી સમોહિતામ ચરિતામ ચલે તો ત્રિલોક્યમ. કૃષ્ણ ત્રિલોક્યોનું એવું કંઈ સ્થાવર જંગમ જળ ચૈતન્ય છે કે તમારી વેણુ વાગે અને તેના સ્વરથી મોહ ન પામે. શ્રી કૃષ્ણ વેણુનો એવો પ્રભાવ છે કે તેમાં હું શું કરું? શરદ પૂર્ણિમાના સૌંદર્ય સભર વાતાવરણમાં બ્રજની લહેરો લેતી વ્રજરાજીઓની મસ્તીમાં મનમોહન ત્રિભુવન મોહક વેણુ વગાડે અને એ દ્વારા ગોપીઓને ગુપ્ત આહ્વાન આપી બોલાવે અને પછી એમને ઘેર પાછા જવાની વાત કરે. એ ગોપીઓનો અસહ્ય ઉપાલમ નથી તો શું છે? વેણુનો મનમોહન નાદ અને હૃદયની ક્રૂરતા એ બંને સાથે શોભે ખરા? શ્યામને ગોપીઓ કહે છે કે વેણુનો મનમોહન નાદ થાય અને હૃદયની તમે ક્રૂરતા કરો એ બંને સાથે શોભે ખરું? શ્રી કૃષ્ણ પોતાની વેણુનો પ્રભાવ જાણે છે. ગોપીઓ પ્રકૃતિમાંથી સર્જન પામેલી પ્રાકૃત શરીરધારી છે તે પણ તે જામે છે અને પ્રાકૃત પ્રકૃતિથી સદાય આકર્ષાયા કરતાં પ્રકૃતિમાં અસ્ત પામે છે. એ પ્રકૃતિનો જ ક્રમ છે એ વાત શ્રી કૃષ્ણથી અજાણતો નથી જ. શ્રી કૃષ્ણની વેણુ એટલે પ્રકૃતિ. પ્રકૃતિની ચમત્કૃતિમાં પ્રાકૃતિ સ્વાભાવિક રીતે જ આકર્ષાય. લોહ ચુંબક હોય ત્યાં લોહનું આકર્ષણ સ્વાભાવિક થાય જ. પ્રકૃતિ અને પ્રાકૃતનું સતત અને સ્વાભાવિક આકર્ષણ અને સંમિલન એટલે સંસાર ભાવ. ગોપીઓના મનનો સંસાર ભાવ નષ્ટ થયો છે. તન પ્રાકૃત છે તો એ ભલે પ્રકૃતિની સાથે રહે, પરંતુ મન પ્રકૃતિથી પર એવા પરમાત્માને પહોંચવાનું સાધન છે. એ મનને તો ગોપીઓએ કૃષ્ણ ભાવમાં તરબોળ કરી દીધું છે, કૃષ્ણ રસમાં ડૂબાડી દીધું છે. જળમાં ડૂબેલા માનવીનું તન પ્રાકૃત સંસારથી ભિન્ન થવા છતાંય શુદ્ધ પંચમાં પ્રકૃતિમાં લપાયેલું રહે છે, એકરૂપ થાય છે, ભિન્ન છતાંય અભિન્ન બને છે. કૃષ્ણ સ્વરૂપમાં ડૂબેલું મન શુદ્ધ ચૈતન્ય પરમાત્મા સ્વરૂપમાં લપાયેલું રહે છે, એકરૂપ થાય છે, ભિન્ન છતાંય અભિન્ન બને છે. બીજું આવતીકાલે. જય જય શ્રી ગોકુલેશ.